ભારત અને પાકિસ્તાન વચ્ચેની તણાવભરી સ્થિતિને લઈ અને ગુજરાત એલર્ટ મોડમાં છે ત્યારે રાજ્યની વર્તમાન સ્થિતિના કારણે તમામ સરકારી વિભાગોમાં રજા રદ કરાઈ છે। સરકારના તમામ વિભાગો, કચેરીઓ, કોર્પોરેશન, પંચાયત, મ્યુનિસિપલ કોર્પોરેશન, ગ્રાન્ટીન એડ સંસ્થાઓ, અધિકારી અને કર્મચારીઓની રજા રદ કરાઈ। રજા પર રહેલા અધિકારીઓને તાત્કાલિક હાજર થવા માટે આદેશ કરાયો છે। તો રજા પર ગયેલા તમામ અધિકારીઓને હાજર થવા માટે આદેશ આપી દેવામાં આવ્યો છે। ગુજરાતની સ્થિતિને ધ્યાને રાખી અને સીએમ ભૂપેન્દ્ર પટેલે એક્સ પર આ તમામ બાબતને લઈ અને પોસ્ટ કર્યું છે। સરકારી વિભાગોની જે રજા છે તે રદ કરી દેવામાં આવી છે। ભારત પાકિસ્તાન વચ્ચે વધતો જતો તણાવ, અનેક વખત કચ્છ અને ભુજમાં હુમલા કરવાનો પાકિસ્તાનનો પ્રયાસ, આ બધાની વચ્ચે ગુજરાત સરકાર પણ તમામ રીતે તૈયાર જોવા મળી રહી છે। વધતા જતા તણાવની વચ્ચે રજા પર ગયેલા તમામ અધિકારીઓને ફરજ પર હાજર થવા માટેનો આદેશ આપવામાં આવ્યો છે। ગુજરાતની સ્થિતિને ધ્યાનમાં રાખી અને સીએમ ભૂપેન્દ્ર પટેલે એક્સ પર પોસ્ટ કર્યું, સરકારી વિભાગોની રજા જે છે તે રદ કરી દેવામાં આવી છે।